નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ખેડૂતોને રડાવનાર માવઠાએ વિરામ લીધો છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ખેડૂતો માટે ટેન્શન વધારનાર છે. અહેવાલો અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આંબાલાલ પટેલની આગાહી મુજબ 18 થી 24 નવેમ્બર દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ માવઠું થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ 16 થી 18 નવેમ્બર વચ્ચે એક ચક્રવાત સર્જાશે, જેની અસર 18 થી 20 નવેમ્બર દરમિયાન વર્તાશે. આ સાથે જ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનવાની શક્યતા છે અને આ કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને 15 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા રહેશે અને 16 ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની સંભાવના છે. આંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 નવેમ્બરથી ઉપસાગરમાં એક હળવું દબાણ ઊભું થશે અને 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાતમાં ફેરવાઈ જશે અને ચક્રવાતના કારણે રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે અને તેમની આગાહી મુજબ 23 થી 26 નવેમ્બર સુધીમાં માવઠું પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદ પડ્યો અને 7 દિવસ સુધી કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટું નુકસાન કર્યું હતું અને હવે ફરીથી ખેડૂતોનું ટેન્શન વધે તેવી આંબાલાલ પટેલે આગાહી કરી છે.